નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમારી જે ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા છે ખૂબ જ નજીક આવી રહી છે. એના માટે આપણે મોસ્ટ ટાઈમ પેપર છે એની સિરીઝ ચાલુ કરેલી છે. તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય તમારો ગણિત છે એનું વાર્ષિક મોસ્ટ ટાઈમ પેપર છે આપણે જોવાના છીએ. કુલ 80 માર્કનું પેપર રહેશે અને સમય તમારે 3 કલાકનો રહેશે. બરાબર, ચાલો એમાં વિભાગ એ જોઈએ. પેપર છે એની શરૂઆત કરીએ પહેલાં તમે ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો આગળ વધીએ આપણે. વિભાગ એ છે, એમાં તમને ખ્યાલ છે કે 16 માર્કનો ટોટલ તમારો વિભાગ એ હશે. એમાં 4 MCQ, 4 ખરા ખોટા, 4 ખાલી જગ્યા, 4 ટૂંક જવાબી પ્રશ્નો એવા હશે. બરાબર, પહેલો પ્રશ્ન છે કે કઈ પૂર્ણાંક સંખ્યા ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી? આમાંથી કઈ એવી સંખ્યા છે જે ધન પણ નથી અને ઋણ પણ નથી? 1 હોય તો એ પ્લસ માઇનસ હોય, 2 હોય તો છે -1 છે, તેમાં શું આવશે? 0. બરાબર, ત્યાર પછી કે 5x² - 8x + x³ + 9 બહુપદીની ઘાત ખાલી જગ્યા છે. બહુપદીની ઘાત કઈ રીતે નક્કી થાય? તો કે જે ચલ હોય એની સૌથી વધારે ઘાત હોય એ કન્સિડર આપણે ગણવાની. તો એમાં શું આવશે? x ની 3 ઘાત છે તો શું આવશે? 3 છે સૌથી વધારે ઘાત છે. પછી છે કયા દેશમાં ગણિતશાસ્ત્રીએ યામ ભૂમિતિની નામની શાખા વિકસાવી? કયા દેશમાં? તો કે સૌથી પહેલાં છે ફ્રેન્ચમાં યામ ભૂમિતિ નામની શાખા છે વિકસાવી. પછી ખાલી જગ્યા થેલ્સનો સૌથી ખ્યાતનામ વિદ્યાર્થી હતો. થેલ્સનો સૌથી ખ્યાતનામ વિદ્યાર્થી, બધાને આ આન્સર આવડે જ છે તો આ બધાએ કોમેન્ટમાં જણાવવાનું છે કે આમાં શું આન્સર આવશે. બરાબર, ચાલો હવે ખૂણો તમને POR = 3x અને QOR = 2x + 10 હોય. જો POQ એ રેખા હોય તો x ની કિંમત શોધવાની છે. તો x ની કિંમત જે છે કઈ રીતે મળશે? POR પછી QOR અને POQ છે એ એક રેખા હોય. અહીંથી તમને કામ POQ કહી દીધી છે, PO અને Q. બરાબર, આ એક રેખા હોય. પછી POR તમારે શોધવાનું છે. બરાબર, અને બીજું શું શોધવાનું છે? તો કે POQR. બરાબર, અહીંથી આમ જોઈન્ટ હશે આ કંઈક આવી રીતનું. બરાબર, POR અને OQOR આ તમારે આપેલું છે. એક તમને આપેલું છે POR છે એ 3x આપેલું છે, QOR છે એ આપેલું છે. એ એક રેખા હોય તો x ની કિંમત શોધવાની છે. બરાબર, તો ભાઈ એકરૂપ ત્રિકોણ માટે ખાલી જગ્યા શરત હોઈ શકે નહીં. એકરૂપ ત્રિકોણ માટે કઈ શરત લાગુ ન પડે? તો કે બધી શરત છે એમાંથી એકરૂપ ત્રિકોણ હોય એમાં બાજુ અને ખૂણો આ શરત લાગુ પડે નહીં. બરાબર, ચાલો ત્યારબાદ 7મું છે કે લંબચોરસની પાસેની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી ખાલી જગ્યા ચતુષ્કોણ બને. હવે લંબચોરસ છે એના પાસેના જે મધ્ય બિંદુઓ છે એને જોડી દો તો કેવો ચતુષ્કોણ બને? તો કે સમબાજુ ચતુષ્કોણ બને. બરાબર, ચાલો ત્યારબાદ છે કે ABCD ચક્રીય ચતુષ્કોણ છે. ABCD શું? ચક્રીય ચતુષ્કોણ છે. ખૂણો ADB 30 છે, DC એ 80 હોય તો DAB શોધવાનો છે. એક ચક્રીય ચતુષ્કોણ આપ્યો છે, ABCD છે. બરાબર, ABC અને D. હવે A, D અને B એટલે અહીંયા આમ આપ્યું છે તમને એ 30 છે. પછી D, C અને A એટલે DC એ તમને આપ્યો છે 80 આપ્યો છે તો DAB શોધવાનો છે. બરાબર, તો DAB છે એ કેટલો થાય? તો કે ભાઈ DAB છે એ તમારે 70 થાય. બરાબર, ચાલો ત્યારબાદ છે આપણે આગળ જોઈએ. વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું છે. હવે અધોસીમા અને ઉધ્વસીમાના તફાવતને મધ્ય બિંદુ કહેવાય છે. અધોસીમા અને ઉધ્વસીમાનો તફાવત કરો ત્યારે મધ્ય બિંદુ આવે નહીં, પણ અધોસીમા અને ઉધ્વસીમાનો સરવાળો ને એને ભાગ્યા 2 કરો તો મધ્ય બિંદુ આવે. એટલે આ વિધાન કેવું છે? આ વિધાન જે આપેલું છે ખોટું છે. x અક્ષ પરના બિંદુનો x-યામ 0 હોય છે. હવે x અક્ષ પર બિંદુ હોય એનો x-યામ જે છે એ 0 હોય છે એવું જરૂરી નથી. વિધાન કેવું છે? ખોટું છે. 2 અસમય સંખ્યાનો સરવાળો હંમેશા અસમય સંખ્યા જ હોય છે. આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ છે કે રેખાની બહારના બિંદુમાંથી રેખા ઉપર દોરેલો રેખાખંડ પૈકી લંબ રેખાખંડની લંબાઈ સૌથી ઓછી હોય છે. આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર, ત્યારબાદ છે કે ટૂંક જવાબી છે કે જે સમબાજુ ત્રિકોણની બાજુઓ 3 ગણી કરવામાં આવે. જો સમબાજુ ત્રિકોણ આપેલો છે એની બાજુઓ છે એ 3 ગણી કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય? હવે ત્રિકોણની બાજુને 3 ગણો કરે તો એપ્રોક્સ 800% જેવો વધારો થાય. બરાબર,
14મું છે, આકૃતિમાં બે વર્તુળો એકબીજાને એ અને બીમાં છેદે છે, અહીંયા છેદે છે, બરાબર, એ અને બીમાં. નાના વર્તુળનું કેન્દ્ર ઓ છે. હવે એ પી બી તમને આપેલું છે, અહીંયા એ પી અને બી કેટલા છે? 70 આપેલું છે. તો એસી બી મેળવવાનું છે, અહીંયા આ મેળવવાનું છે. ચાલો કેવી રીતે મળે ખાસ કોમેન્ટમાં જણાવજો. આન્સર છે પણ સરળ છે, એમાં એટલું બધું કંઈ હાર્ડ છે નહીં, બરાબર. તે છે કે એક્સ અંશ ખૂણાનો કોટિકોણ તથા પૂરક કોણ જણાવો. હવે કોટિકોણ ક્યારે મળે? તો કે 90માંથી જે ખૂણો આપ્યો હોય ત્યારે કોટિકોણ મળે, અને 180 આપ્યા હોય, 180માંથી તમે જે તે ખૂણો બાદ કરો ત્યારે તમને શું મળે? પૂરક કોણ મળે, બરાબર. આપેલ બિંદુમાંથી કેટલી રેખા દોરી શકાય? મીન્સ કે એક બિંદુ છે એમાંથી કેટલી રેખા દોરી શકાય? તો કેટલી દોરી શકાય? તો કે અનંત રેખા છે એ દોરી શકાય, બરાબર. ચાલો ત્યારબાદ વિભાગ બી જોઈએ. વિભાગ બીમાં છે કે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. તો આપણે જોતી હોય એટલી મળી જાય, બરાબર. હવે અહીંયા કાંઈ ન કરો, અંશ અને છેદમાં 10 વડે ગુણાવી દો એટલે શું થાય? 30/50 અને અહીંયા થાય 40/50. 30/50 અને 40/50 વચ્ચેની સંખ્યા લખી નાખો. તમારે જોઈએ એટલી સંખ્યા તમે એમાં લખી શકો, બરાબર. ચાલો ત્યારબાદ આગળ વધીએ કે x² + x + kમાં x - 1 એનો અવયવ હોય તો kની કિંમત શોધો. x - 1 બરાબર 0 એટલે x બરાબર શું થશે? 1 થશે. x ની જગ્યાએ 1 મૂકી દીધી, 1 ને 1 2, તો k બરાબર શું આવે? -2 આવે, બરાબર. તો આ રીતે સરળતાથી તમારે બધા દાખલા જે છે કરવાના છે, બરાબર. આમાં કાંઈ હાર્ડ એટલું બધું છે નહીં. ત્યારબાદ છે કે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણને ax + by + c બરાબર 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a, b અને c ની કિંમત શોધો. x બરાબર 3y આપેલું છે તો x - 3y બરાબર 0, ax + by + c બરાબર 0, તો a બરાબર શું થશે? 1 થશે, b બરાબર -3 અને c બરાબર કાંઈ નથી એટલે 0, બરાબર. પછી તમને એના અથવામાં આપેલો છે કે 2x + y બરાબર 7 ના 4 ઉકેલ શોધો. 4 ઉકેલ નહીં જોતા હોય એટલે ઉકેલ મળી જાય. આ x બરાબર તમે કિંમત ધારો એટલે y બરાબર આરામથી મળે. x બરાબર 0 ધારો એટલે y બરાબર 7 આવે. x બરાબર 1 ધારો તો 2 × 2, 7માંથી 2 જાય તો y બરાબર શું આવે? 5 આવે. x બરાબર 2 ધારો તો 2 × 2 = 4, 7માંથી 4 જાય તો y બરાબર શું આવે? 3 આવે. તો એમ ધરતા જાઓ એટલે કિંમત મળતી જાય. બેમાંથી કોઈ પણ એક લખવાનું છે. હવે જો AC બરાબર BC થાય તેવું બિંદુ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB. આકૃતિ દોરીને સ્પષ્ટ કરવાનું છે. પહેલાં તમને શું આપ્યું? AC બરાબર BC થાય. AC બરાબર BC એક રેખા હોય, અહીંયા A હોય, AC અને BC, એટલે અહીંયા B અને અહીંયા વચ્ચે કોઈ બિંદુ C. હવે AC અને BC બે સરખા થઈ ગયા, બરાબર. હવે AC અને BC સરખા હોય તો આ AC અને BC આ બેનો સરવાળો કરીએ એટલે શું મળે? આપણે આખું AB મળે, બરાબર. અહીંયા AC અને તમે BC જે છે એનો સરવાળો કરો એટલે શું મળે? એના બરાબર આખું AB તમને મળે. હવે અહીંયા AC બરાબર શું થાય? BC થાય. તો AC ની જગ્યાએ આની જગ્યાએ AC લખી નાખું તો હાલે, બરાબર. તો આના બરાબર શું થયું? તો કે AC + AC એટલે કે 2AC બરાબર AB થાય, બરાબર. એટલે ખાલી AC શોધવું હોય તો શું કરવું? આને છેદમાં વહી જાય એટલે AC બરાબર શું આવે? AB ના છેદમાં 2 આવે. તો થઈ ગયું 1/2 AB AC બરાબર, બરાબર. તો આ રીતે સિમ્પલ તમે શોધી શકો, બરાબર. ચાલો ત્યારબાદ જે આકૃતિમાં રેખા XY અને MN એ O માં છેદે છે. જો POY 90 હોય તો A/B બરાબર 2/3 હોય તો C શોધવાનો છે. હવે તમને અહીંયા આપણે છે કે ભાઈ XOY એક સીધી રેખા આપેલી છે. હવે XOY સીધી રેખા હોય તો તમે ખૂણો POY તમને આપેલો છે. POY આ ખૂણો તમને આપેલો છે. કેટલાનો આપેલો છે? એ ખૂણો તમને 90નો આપેલો છે. આ 90નો હોય તો હવે અહીંયાથી તમે જુઓ, આ POY ને કન્સિડર કરો. અહીંયા એક આપણે જે સરવાળો કરી A અને B એટલે આખું તમને અહીંયા POX છે એ ક્યારે મળે? POX આખું તમારે શોધવું હોય તો શું થાય? તો કે POXOY એક સીધી રેખા હોય ને એની ઉપર રેખિક જોડનો ખૂણો બને, બરાબર. રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે 180. કઈ રેખિક જોડ બને છે? તો કે એક MOX અને બીજું PO. આ બેનો સરવાળો કરો ત્યારે તમને આખું મળે, બરાબર. એટલે A, B અને POY ત્રણેય ખૂણાનો સરવાળો આખી રેખા તમને ક્યારે મળે? તો કે આ ત્રણેયનો સરવાળો કરી ત્યારે આખી રેખા મળે. તો ત્રણનો સરવાળો કરો એટલે મળે તમને A અને B નું કંઈક માપ મળશે, બરાબર. A અને B બરાબર તમને આપેલા હોય કે ભાઈ આના બરાબર આટલા, આના બરાબર આટલા, 2/3 આપેલા છે. હવે તમે આખો સરવાળો કરો તો A + B પ્લસ ખૂણો POY કેટલા? 90નો. આ બરાબર કેટલા થાય? 180. તો A + B બરાબર શું આવશે? તો કે 90 આવશે. હવે 90 એ માપ શોધવું હોય તો A/B બરાબર કેટલા આપેલા છે? તો કે 2/3. તો 2 ને 3 તો કે 5. તો 5 થયા. તો A નું માપ શોધવું હોય તો શું કરવું પડે? 2/5 એને ગુણ્યા 90,
બરાબર. એટલે 18 50 90, 18 દુ 36. એ બરાબર કેટલા મળે? એ બરાબર મળે 36. એવી જ રીતે બી બરાબર શું મળે? અહીંયા 90, અહીંયા 3 આવી જાય, 18 તેરી 54, તો બી બરાબર મળે 54. એક 54 મળે ને એક 90 મળે. હવે સી ખૂણો છે એ બેનો સરવાળો કરો, એ બી સી 3 3નો સરવાળો કરો એટલે તમને સી ખૂણો છે એ મળી જાય 126નો. બરાબર. ચાલો, એના હાથમાં તમને આપેલું છે કે એબી અને સીડી સમાંતર છે, તો સીડી અને ઈએફ સમાંતર છે, તો વાય જેમ ઝેડ બરાબર 3:7 હોય તો એક્સનું મૂલ્ય શોધવાનું. આ રીતે કરશો એટલે એમાં પણ તમને એક્સનું મૂલ્ય મળી જશે. પછી એડી અને બીસી રેખાખંડ એબી પરના સમાન લંબ છે, સાબિત કરો કે સીડી એ એબીને દુભાગે છે. સીડી છે એ એબીને દુભાગે છે, હું સાબિત કરવાનું છે. હવે એબીસી તમને જે ખૂણો છે એ કેટલાનો છે? તો કે 90નો ખૂણો છે. પછી એવી જ રીતે બી એ અને ડી, જો એક અહીંયા છે એ બી સી અને બી એ ડી, આ બે ખૂણા કેવા છે? 90-90ના છે. તો એબીસી અને બી એ ડી બે કેવા થયા? સરખા થયા. હવે એબી અને સીડી જે છે, આ એબી અને સીડી એ પરસ્પર દુભાગે છે. બિંદુનું નામ શું આપ્યું આપણે? ઓ નામ આપ્યું. બરાબર. એટલે અભિકોણ એકરૂપ હોય, અભિકોણ બને. એબીસી અને બી એ ડી એ અભિકોણ થયો. ખૂણો જો અભિકોણ ખૂણો, બાજુ અને ખૂણો, એટલે એક એબીસી અને બી એ ડી ખૂણો, બી અને એ ખૂણો સરખા છે. બરાબર. આ બી અને એ ખૂણો સરખા છે. પછી બાજુ, કઈ બાજુ છે? તો કે બીસી અને એડી, આ બે બાજુ કેવી છે? સરખી છે. બરાબર. અને આ બી ઓ સી અને બીજો એવી જ રીતે એ ઓ ડી, આ ખૂણા કેવા થયા? સરખા થયા. એટલે ખૂબ બાખું આ શરત મુજબ ત્રિકોણ ઓબીસી અને ત્રિકોણ ઓ એ ડી, આ ત્રિકોણ બે કેવા થાય? સરખા થાય. અને ઓબી અને એમાં ઓએ છે એ બે કેવા છે? તો કે ઓબી અને ઓએ છે સરખા છે. એટલે કે સરખા હોય તો એ બીનું શું થયું? ઓ મધ્ય બિંદુ થયું. મધ્ય બિંદુ હોય તો શું કહેવાય? તો કે આ દુભાગતું હોય તો મધ્ય બિંદુ હોય. બરાબર. જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ સમાન હોય દર્શાવો કે લંબચોરસ છે. વિકર્ણ સમાન હોય તો લંબચોરસ છે, હું સાબિત કરવાનું છે. પછી એસી કર્ણ હોય તેવા બે કાટકોણ ત્રિકોણ એબીસી અને એડીસી છે, સાબિત કરો કે સીએડી અને સીબીડી આ બે સરખા છે. એના અથવામાં સાબિત કરો કે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ છે. બરાબર. ત્યારબાદ છે કે 25મો, શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી છે અને તેની ત્રાંસી ઊંચાઈ એલ છે એ 10 સેમી છે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ મૂકો. તો શંકુનું પાયાનું વ્યાસ આપેલું છે, તો વ્યાસ ઉપરથી ત્રિજ્યા મળી જાય. વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે પાઈ આર એલ. તો વ્યાસ અડધા કરી નાખો, 10.5 ભાગ્યા 2 કરો. બરાબર. એટલે આ ત્રિજ્યા થઈ ગઈ, એટલે અહીંયા આર મળી ગયો 10.5 ભાગ્યા 2. એલ કેટલો આપ્યો છે? તો કે એને ગુણ્યા 10. બરાબર. અને પાઈ બરાબર લઈ લઈ 22/7. ચાલો આનો ઉકેલ શોધીને આન્સર છે કોમેન્ટ કરજો. બરાબર. ચાલો, ત્યારબાદ 26મો છે કે ભાઈ ત્રિકોણની પરિમિતિ 32 સેમી, બે બાજુઓ 8 અને 11 સેમી હોય તો ક્ષેત્રફળ શોધો. પરિમિતિ આપી છે 32 સેમી, તો પરિમિતિ જે છે બરાબર એ ક્યારે થયો? કે ત્રણેય બાજુનો સરવાળો કરો એટલે તમને મળી જાય. અથવા તો પરિમિતિમાંથી બે બાજુઓનો માપ બાદ કરી નાખો, ત્રીજી બાજુ તમને મળી જાય. તો 32 સેમી આપી છે, એમાંથી 8 અને 11 બાદ કરી નાખો, ત્રીજી બાજુ મળી જાય. 11 ને 8 19, 32માંથી જે છે એ 19 જાય. બરાબર. તો તમને ત્રીજી બાજુ છે એ મળી જાય. બરાબર. અથવા તો એમ ન કરવું, પરિમિતિ આપેલી છે, સોરી અહીંયા પરિમિતિ કેટલી આપેલી છે? 32 આપેલી છે. બરાબર. 32 ભાગ્યા 2 કરો એટલે તમને શું મળે? અર્ધ પરિમિતિ મળે. અર્ધ પરિમિતિ એટલે કે 16 મળે. બરાબર. એટલે આ એક બાજુ અર્ધ પરિમિતિ મળી ગઈ. ત્રીજી બાજુ શોધવી હોય તો શું કરવાનું? તો કે 32માંથી બે બાજુઓ 8 અને 11 બાદ કરી નાખો એટલે 19 જાય. એટલે કેટલા વધે? 13 વધે. બરાબર. એટલે ત્રણ બાજુ મળી ગઈ. એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી કરો. એ બી અને સી, પહેલી બાજુ છે એ 8 એટલે 16માંથી 8 જાય તો કેટલા વધે? 8. બીજી બાજુ છે એ કેટલી છે? 11. 16માંથી 11 જાય તો 5. અને ત્રીજી બાજુ કેટલી આવી? 13 આવી. તો 16માંથી 13 જાય તો 3. આ મળી ગયા. હવે સૂત્રમાં કિંમત મૂકવાની રહી ખાલી. બરાબર. ચાલો વિભાગ સી જોઈએ. વિભાગ સીમાં છે ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો જાહેરાત માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દિવાલની બાજુઓ 122 મીટર અને 22 મીટર અને 120 મીટર છે. હવે જાહેરાતનો પ્રતિ વર્ષ ₹5,000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી આપે છે, તો કંપનીને તે દિવાલોમાંથી 3 મહિના માટે ભાડે રાખે છે, તેણે કેટલું ભાડું ચૂકવવું પડશે? બરાબર. હવે તમને 3 માપ છાપેલા છે. 3 માપનો સરવાળો કરો. ક્યું છે? તો કે એક તો છે 122 પ્લસ 120 અને ખાલી 22. અને ભાગ્યા 2 કરો, અર્ધ પરિમિતિ તમને મળી જાય, એસ મળી જાય. બરાબર. કેટલો મળશે? તો કે એને તમે સરવાળો કરો એટલે 2 ને 2 4, 2 4 6 અને 1 ને 1 2, 264 ભાગ્યા 2 એટલે 132 દુ 264 એટલે એસ મળી ગયો. હવે એસ છે 132 છે,
તો એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. 132માંથી પહેલું હતું આપણું 122, તો કેટલા વધે તો કે અહીંયા 10 વધે. પછી 22 એટલે શું વધશે? 132માંથી 22 જાય તો કેટલા વધે? 110 અને એસ માઇનસ સી એટલે 132માંથી 120 જાય તો કેટલા વધે? 12. બરાબર, આનો તમે ગુણાકાર કરી લો એટલે તમને આન્સર છે મળી જાય. હવે ખૂણો એ 90, એ બી અને એસી સરખા હોય એવો કાટકોણ ત્રિકોણ છે, એબીસી છે, તો ખૂણો બી અને સી શોધવાનો છે. બરાબર, એ પણ સરળતાથી મળી જવું છે. બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાનો માપ 60 અંશ હોય. હવે આ બધા દાખલા તમારે જાતે સોલ્યુશન કરવાના છે. આનું સોલ્યુશન છે પણ તમને મળી જશે. બરાબર, આકૃતિમાં x + y બરાબર w + z હોય તો સાબિત કરો કે એ ઓ બી છે એ એક રેખા છે. હું સાબિત કરવાનું છે. બરાબર, ચાલો હવે આપણે અહીંયા તમે જુઓ w x y અને z આ 4 ચતુષ્કોણ થાય. એ 4 ખૂણાનો સરવાળો કરો, w + x + y + z બરાબર 4 ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 થાય. બરાબર, 9 ચોક 36. હવે અહીંયા x + y અને z + w બંને અલગ અલગ છે. આપણે આપેલું શું છે તો કે x + y બરાબર z + w આપેલા છે. તો ગમે એક બરાબર w + z છે એના બરાબર x + y મૂકી દીધું, શું થઈ જાય? 2x + 2y થઈ જાય. એના બરાબર 360 થઈ જાય. 2 કોમન કાઢો એટલે x + y બરાબર કેટલા થાય તો કે 180 થઈ જાય. બરાબર, x + y બરાબર 180 થાય. હવે COB ખૂણો અને COA ખૂણો આ બેનો સરવાળો કરો તો શું થાય? COB અને COA. હવે આ આખી AOB રેખા મળી જાય. બરાબર, AOB રેખા મળે એટલે મીન્સ કે 180 થાય તો એ રેખિક જોડ છે એટલે AOB છે એ રેખા છે. ચતુષ્કોણ ABCDની બાજુઓ AB, BC, CD અને D ના મધ્ય બિંદુઓ PQ, RS છે. AC એનો વિકર્ણ છે. સાબિત કરવાનું છે આ 3 વસ્તુ કે SR અને AC સમાંતર છે અને SR બરાબર 1/2 AC થાય, PQ બરાબર SR થાય અને PQ RS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હું સાબિત કરવાનું છે. એના અથવામાં તમને આપેલું છે કે ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો કર્ણ AB ના મધ્ય બિંદુ M માંથી પસાર થતી અને BC ને સમાંતર રેખા AC ને D માં છેદે છે. સાબિત કરો કે D એ AC નું મધ્ય બિંદુ, MD છે AC ઉપર લંબ છે અને CM બરાબર AM બરાબર 1/2 AB થાય. બરાબર, ચાલો ત્યારબાદ ચેક કરીશું કે સ્ટીલના અર્ધ ગોળાકાર વાટકાની જાડાઈ 0.25 સેમી છે. જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેમી હોય તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર, વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મૂકશો એટલે આરામથી તમને એના બધાના સોલ્યુશન છે મળી જશે. બરાબર, વાટકાનું તમારે શોધવાનું હોય તો અંદરની ત્રિજ્યા સપાટી એટલે કે 5 સેમી આપેલી છે, પછી જાડાઈ 0.25 સેમી આપેલી છે. બહારની સપાટીની ત્રિજ્યા કેટલી થાય તો કે 5 વત્તા તમે જાડાઈ કરી નાખો એટલે તમને બહારની મળી જાય. બરાબર, અર્ધ ગોળાકારની બહારની વક્ર સપાટી ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો કે 2πr². બરાબર, એ કિંમત મૂકશો એમાં એટલે આન્સર મળી જશે. પછી લંબવૃત્તીય શંકુનું ઘનફળ 9856 સેમી ઘન છે. તો પાયાનો વ્યાસ 28 સેમી હોય તો શંકુની ઊંચાઈ, ત્રાંસી ઊંચાઈ અને ક્ષેત્રફળ વક્ર સપાટીનું શોધવાનું છે. બરાબર, ત્યારબાદ કોષ્ટક એક આપેલું છે. હવે આ બંને વિભાગોમાં છે એક ગુણ મેળવેલા છે વિદ્યાર્થીઓના. હવે આલેખમાં જુદા જુદા આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવવાનું છે એટલે આ રીતનો આલેખ આપણો આવે, આવૃત્તિ બહુકોણ વાળો. બરાબર, અને અભ્યાસ કરીને વિભાગના વિદ્યાર્થીના દેખાવની તુલના કરવાની છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ નીચે આપેલા બે પૂર્વધારણાનો વિચાર કરો. જો A અને B છે એ આપેલા હોય, ભિન્ન બિંદુઓ હોય, તેમની વચ્ચે હોય તેવું એક C મળે. પછી એક રેખા પર ન આવેલા હોય તો ઓછામાં ઓછા કેટલા તો કે 3 બિંદુઓ મળે. અને આ પૂર્વધારણામાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે, પૂર્વધારણા સુસંગત છે, યુક્લિડની પૂર્વધારણામાં મળે છે, સ્પષ્ટ કરવાનું છે. બરાબર, ચાલો ત્યારબાદ સેક્શન D છેલ્લો સેક્શન છે. ક્રિકેટ મેચમાં બે ટીમો A અને B આપેલા છે. પ્રથમ 60 બોલમાં રન કરેલા છે આપેલા છે. 1 થી 6, 7 થી 12 સતત કરવું પડશે. સૌથી પહેલાં તમારે કોષ્ટક છે એને સતત કરવાનું. બરાબર, આવૃત્તિ બહુકોણની મદદથી પણ આ દર્શાવવાનું છે. બરાબર, સૌ પ્રથમ વર્ગોને સતત કરવા પડશે. હવે વ્યાસ આપેલો છે એની ઉપરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળવો 14 સેમી, 21 સેમી ને 35 મીટર, 3.5 મીટર. આની ઉપરથી વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું છે. એના અથવામાં જે શંકુ આકારના વાસણની ક્ષમતા છે એ લીટરમાં શોધો. 7 સેમી ત્રિજ્યા અને ત્રાંસી ઊંચાઈ 25 સેમી હોય અને ઊંચાઈ 12 સેમી અને ત્રાંસી ઊંચાઈ 13 સેમી હોય એનું આપણે ક્ષમતા શોધવાની છે. તે પછી 37 છે કે ત્રિકોણની બાજુઓ 12:17:25 પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર, ત્યારબાદ 38 એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. હવે રેશમા દડાને સલમા તરફ ફેંકે છે, સલમા મનદીપ તરફ અને મનદીપ રેશમા તરફ દડો ફેંકે છે. જો આ રેશમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું અંતર 6 મીટર હોય દરેકનું અંતર,
તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું થશે એ શોધવાનું છે. એના હાથોમાં તમને બીજો આપેલો છે કે ભાઈ 20 મીટર ત્રિજ્યાવાળું વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે. 3 છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેકે પોતાના હાથમાં રમકડાનું ટેલિફોન અને એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. દરેકના ટેલિફોનની લંબાઈ શોધવાની છે. ત્યારબાદ 39મો છે કે સમાંતરબાદ ચતુષ્કોણ ABCD છે, એનો વિકર્ણ BD છે અને બે બિંદુઓ P અને Q એવા લીધા છે કે DP બરાબર BQ થાય. બરાબર, તો સાબિત કરવાનું છે કે APD અને CQB એ એકરૂપ ત્રિકોણ છે. AP અને CQ સરખા છે. AQB અને CPD એ પણ સમરૂપ ત્રિકોણ છે અને AQ અને CP સરખા થાય અને APCQ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, હું સાબિત કરવાનું છે. બરાબર, ચાલો, તો આ તમારું છે એ મોસ્ટ IMP પેપર છે હતું. હવે આ પેપર છે ને તમારે સોલ્યુશન જોતું હોય તો સોલ્યુશન છે અમને જે છે એ આપણી વેબસાઇટ જે છે www.digitalvidyalaya.in આ વેબસાઇટ પરથી તમને સંપૂર્ણ સોલ્યુશન છે મળી જશે. બરાબર, અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવું પણ મોસ્ટ IMP પેપર આવે તરત તમારા સુધી પહોંચી જાય. કંઈ ડાઉટ હોય, કંઈ ન સમજાતું ખાસ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો છે ને બધા તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી એને પણ મોસ્ટ IMP ક્વેશ્ચન છે મળી જાય. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.